નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આર.કે. શિક્ષણ સેતુમાં. આજે આપણે ઇંગ્લિશ ગ્રામર એ પણ ગુજરાતીમાં સ્પષ્ટ રીતે ને સાવ પાયાથી શીખીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં શીખીશું આપણે વોવલ અને કોન્સોનન્ટ્સ. જેવી રીતે ગુજરાતીમાં સ્વર અને વ્યંજન આવે છે, તેમજ ઇંગ્લિશમાં વોવલ અને કોન્સોનન્ટ્સ આવે છે. તો ચાલો તેને સમજીએ. અંગ્રેજી ભાષામાં મૂળાક્ષરોને બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવે છે: વોવલ્સ એટલે કે સ્વર અને કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. અંગ્રેજીમાં કુલ 26 મૂળાક્ષરો છે. 1. વોવલ્સ એટલે કે સ્વર. અંગ્રેજીમાં મુખ્ય 5 સ્વર છે. સ્વર એવા અક્ષરો છે જેનો ઉચ્ચાર કરતી વખતે મોઢું ખુલ્લું રહે છે અને જીભ, દાંત કે હોઠ એકબીજાને અડકતા નથી. એ, ઈ, આઈ, ઓ, યુ. નોંધ: ક્યારેક વાયને સેમી વોવેલ ગણવામાં આવે છે કારણ કે તે અમુક શબ્દોમાં સ્વર જેવો અવાજ કાઢે છે, જેમ કે ફ્રાય, સ્કાય. 2. કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. 5 સ્વરો સિવાયના બાકીના બધા 21 અક્ષરોને વ્યંજન કહેવામાં આવે છે. વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે હવાના પ્રવાહને જીભ, દાંત કે હોઠ દ્વારા રોકવામાં આવે છે. મુખ્ય તફાવત: આર્ટિકલનો ઉપયોગ. જે શબ્દનો ઉચ્ચાર સ્વરથી શરૂ થાય તેની આગળ એન લાગે છે. જે શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય તેની આગળ એ લાગે છે. ઉદાહરણ: એન એપલ. એ સ્વર છે. અ કેટ. સી વ્યંજન છે.